બધા મજામાં. આપણે આ વિડીયો જોતા હોય મજામાં જ. તો દોસ્તો અત્યારના વાગી ગયા છે બપોરના 1 અને મેં ચાલુ કર્યો છે બ્લોગ. તો તમે જોઈ શકો છો અહીંયા છે એક બદામડી બહુ મોટી છે અને અહીંયા છે જામગો. મિત્રો આ છે મતલબ ચીકુ. તમે જોઈ શકો ચીકુ છે મતલબ 3-4 ચીકુ આવેલા છે અને તમે જોઈ શકો નીચે મિત્રો આપણે રાયણનું થક છે અને ઉપર ચીકુ કલમ કરેલો છે મિત્રો. તેના લીધે બહુ સારો ચીકુ થાય છે અને તમે જોઈ શકો આ ચીકુ પાકલ છે. તમે જોઈ શકો ચીકુ પાકલ મિત્રો ખરી ગયો ઉપરથી તો પાકી જાય મિત્રો પછી ખરી જાય તો મિત્રો તમે જોઈ શકો પર બહુ સારી પાકલ બદામ છે. આપણે પાડવાની ટ્રાય કરીએ. નહીં કામ લાગ્યું મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા 12 છોડ છે અને આ છે મિત્રો આપણો કૂળ. તમે જોઈ શકો પાણી ઉપર આવી ગયું છે અને મૂળિયા પણ આવી ગયા છે. તો મિત્રો આજે છે આપણો આઈફોન લેવાનો દિવસ ત્રીજો અને તમે જોઈ શકો સારા એવા ફૂલ. તો મિત્રો આ માટલામાં રોપેલા 12 ફૂલ અને અહીંયા છે મતલબ તમે જોઈ શકો નારિયેળી અને આ બાજુ છે બદામ ને અનોખા ઝાડવા. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. તમને બધું બતાવવાનું ટ્રાય કરું. તો મિત્રો આજે છે આપણે આઈફોન લેવાનો દિવસ ત્રીજો અને આજે આપણે ફિલહાલ તો મિત્રો તમે જોઈ શકો ઉનાળાના તડકામાં આપણે આ કામ કરવા આવી ગયા છીએ અને બ્લોગ વિડીયો શૂટ કરી દીધો છે મિત્રો. અને અહીંયા તમે જોઈ શકો પાકલ બદામ પણ છે. તમે જોઈ શકો તમે જોઈ શકો મિત્રો પાકલ બદામ છે મિત્રો. અહીંયા જોઈ શકો મિત્રો. તો મિત્રો અત્યારના ઉનાળાના તડકા તમે જોઈ શકો કેટલા પડે છે. વાત જ પૂછો મિત્રો. માથાના વાળ એક નીચે ખરી જાય મિત્રો એટલો પણ તડકો પડે. તો મિત્રો આપણે અત્યારના ફિલહાલ કામ કરવાનું ચાલુ છે. આપણે કામ કરવાનું બંધ કરી નથી મિત્રો. આપણે કામ કરવાનું બંધ કરી દઈએ તો વિચારો કેવા બ્લોગ વિડીયો આવશે. મતલબ કે કામ ચાલુ છે તો પણ મિત્રો આપણા આવા સારા બ્લોગ વિડીયો આવે છે બરાબર. તો આપણે કામ બંધ કરી દઈએ તો મારા કેવા બ્લોગ વિડીયો આવે તમે ખુદ વિચારો. તો મિત્રો આ ચીકુ 2-3 દિવસમાં પાકી જવાનું છે. તમે જોઈ શકો મતલબ કે થોડા આમ દબાય છે મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો અત્યારે ફોન પણ બહુ ગરમ થઈ રહ્યો અમારો. તો મિત્રો આજે તો આપણો આઈફોન લેવાનો દિવસ ત્રીજો. તો આપણે સારા પૈસા ભેગા કરી લીધા છે મતલબ કે થેલી ભરીને થેલી ભરીને પૈસા ભેગા કરી લીધા છે. તમે જોઈ શકો અત્યારના તડકા મતલબ કે બહુ તડકો પડી રહ્યો છે અહીંયા અને મતલબ કે ટેમ્પરેચર મતલબ કે હશે 33થી ઉપર લગભગ હશે એટલું લાગે છે મને. અને આજે હતો આપણો મિત્રો આઈફોન લેવાનો દિવસ ત્રીજો. તો મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો અને તમારો નાનો ભાઈ સમજીને લાઈક કરી નાખજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી કાંઈક નવું જણાવજો મિત્રો. મિત્રો આ તો આપણો આજનો બ્લોગ વિડીયો તો તમે અહીંયા જોઈ શકો છો. આ વાડીનો કંઈક આવો લુક છે મિત્રો. અને મેં તો આ વાડી જોઈને સારો લુક જોઈને બ્લોગ વિડીયો શૂટ કર્યો તમારા માટે. તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને આજે તો આપણે આઈફોન લેવાનો દિવસ ત્રીજો. તો આપણે ત્રીજો દિવસ પણ કમ્પ્લીટલી પૂરો કરી દીધો છે. તો મારો બ્લોગ આવો નવા જોવા માટે મને સપોર્ટ કરજો. અને આપણે આઈફોન લેવાનો મિત્રો ને નવી ઇન્સ્ટાગ્રામ આઈડી અને એક અલગ પ્રકારની યુટ્યુબ આઈડી ખોલવાનો વિચાર છે મિત્રો આપણો. કઈ આઈડી ખોલવાનો વિચાર છે એ તો કન્ફર્મ નથી કર્યું પણ ખોલવાની જરૂર છે આઈફોન આવે એટલે. અને આઈફોન આવે એટલે મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ ક્રિએટરમાં મતલબ કે આપણે ભાગ લેવાના છીએ. કેમ કે રીલ ક્રિએટરમાં મિત્રો અત્યારે ઇન્સ્ટાગ્રામ બહુ ટ્રેન્ડિંગમાં લે. કેમ કે કોમેડી વિડીયો મતલબ કે ગમે એવા સારા વિડીયો ટ્રેન્ડિંગમાં હાલે તો આપણે એમાં પણ મતલબ કે વિચાર્યું છે કે કાંઈ પણ મતલબ કે કેટેગરી ચૂઝ કરશું તમારા માટે. અત્યારે આપણે આ બ્લોગને અહીં એન્ડ કરી દઈએ. કેમ કે આપણો મિત્રો ફોન બહુ ગરમ થઈ રહ્યો એટલો ગરમ થઈ રહ્યો કે વિડીયો ઓટોમેટિક કપાઈ જાય છે. એટલા માટે આ બ્લોગને આપણે અહીં એન્ડ કરી દઈએ છીએ. કેમ કે ફોન ગરમ થાય છે તો બ્લોગ વિડીયો શૂટ નથી કરી શકતા આપણે. તો આ
આજનો તો આપણો આઈફોન લેવાનો દિવસ ત્રીજો, તો તમે ભૂલી ના જતા અને યાદ રાખજો, કોમેન્ટ કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું નવા બ્લોગ વિડિયો સાથે અને નવા અંદાજમાં. ખાસ તમારું ધ્યાન રાખજો અને આપણી ચેનલ તમારી ચેનલ સમજીને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું નવા વિડીયોમાં. બાય.